श्री गोपीजन वल्लभाय नमः। श्री वल्लभाधीश की जय। श्री गुरु ચરણારવિંદો જયતે। ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીએ પૂછેલા 35 પ્રશ્નોનો ખુલાસો કરી આ પ્રસંગ સમાપ્ત કરતા કહ્યું કે હે ભાઈ ઉદ્ધવ, મને તમે જે પ્રશ્નો પૂછ્યા એ સર્વ પ્રશ્નોનું યથાયોગ્ય અહીંયા સમાધાન કેવલ વિવેક બુદ્ધિ પ્રાપ્ત થાય માટે જ આ વર્ણન કરેલું છે। બાકી ગુણ દોષના જાજા વર્ણનથી શો લાભ છે ભાઈ। એક આખરી વાત કહું, ગુણ અને દોષોને જોવા એ જ મોટા દોષ છે। પારકા કે વસ્તુના ગુણ દોષોનો વિચાર જ ન કરવો, પરંતુ એકમાત્ર ભગવાનના જ ગુણ ગાવા, ભગવાનનો જ વિચાર કરવો અને ભગવાનની જ સેવા સ્મરણમાં રચ્યા પચ્યા રહેવું, આ એક જ સાચો ગુણ છે। એતે ઉદ્ધવ તે પ્રશ્નાઃ સર્વે સાધુ નિરૂપિતાઃ કિમ વર્ણિતેન બહુના લક્ષણમ ગુણદોષયોઃ। ગુણદોષ દર્દિર્દોષો ગુણસ્તુ ભયવર્જિતઃ ઇતિ શ્રીમદ્ભાગવત પિયુષ એકાદશ સ્કંદમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણમાં અધ્યાય 19માં ગુણ દોષનો વર્ણન કરતો ભગવદ ગુણાનુવાદ, ભગવદ સેવા, ભગવદ ભાવમાં જ જીવનો સદા મન રહે, પ્રભુની ભક્તિ સર્વોપરી બતાવી છે। પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ। શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ। સદગુરુ ચરણારવિંદો જયતે। અધ્યાય 20મો, 11મો સ્કંદ, અધ્યાય 20મો। શ્રી હરે શ્રી ગોપીજન વલ્લભાય નમઃ। આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, કૃપાનિધે નમઃ, સદગુરુ ચરણારવિંદો જયતે। આ 20મા અધ્યાયમાં 38 શ્લોકો છે। વેદોના પૂર્વકાંડમાં વર્ણાશ્રમ વગેરે ધર્મ વર્ણવ્યા છે। આ ધર્મોમાં વર્ણવાતા પરસ્પરના વિરોધને દૂર કરવા માટે આ અધ્યાયો આરંભ્યા છે। આ અધ્યાયમાં ભગવાન જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગમાં પરસ્પર વિરોધી નથી, આવું શ્રી ઉદ્ધવજીને સમજાવ્યું છે। ભગવાન એવી વાત સમજાવે છે કે દરેકની યોગ્યતાને અનુસરીને દરેકને ધર્મોનું પાલન કરતા લક્ષ્ય સિદ્ધ થાય છે। ઉદ્ધવાચ વિધિશ્ચ પ્રતિષેધશ્ચ નિગમો હીશ્વરસ્ય તે અવેક્ષતે અરવિંદાક્ષ ગુણે દોષમ ચ કર્મણા। 5 શ્લોકોમાં શ્રી ઉદ્ધવજીના પ્રશ્નો। શ્રી ઉદ્ધવજીએ આ અધ્યાયનો આરંભ કરતા પ્રશ્ન પ્રભુને પૂછ્યા છે કે હે નાથ, આપ ઈશ્વર છો અને તેથી જ આપ સર્વના નિયામક છો। આપની આજ્ઞાનું નામ નિગમ એટલે વેદ છે। હે કમલલોચન શ્રી કૃષ્ણ, આ વેદ સ્વરૂપ આપની આજ્ઞા ગુણ અને દોષોને જણાવી જે કર્મ કરવામાં ગુણ છે એ કર્મ કરવાનો વિધાન આદેશ આપે છે, અને જે કર્મથી હાનિ છે, દોષ છે, એનો પ્રભુ નિષોધ કરવાનું કહ્યું છે, એવું કર્મ ન કરવાનું કહ્યું છે। હવે શ્રી ઉદ્ધવજીએ બીજો પ્રશ્ન કર્યો છે, હે ભગવાન, 4 વર્ણોમાં અને 4 આશ્રમોમાં પણ એક કરતા બીજો અને બીજા કરતા ત્રીજો ઉત્તરોત્તર શ્રેષ્ઠ માનવામાં આવે છે। આવી જ રીતે અનુલોમ જાતિના લગ્નથી ઉત્તમપણું અને પ્રતિલોમ જાતિના વિવાહથી થતી પ્રજાનું ઉત્તરતાપણું માન્યું છે। અનુલોમ લગ્ન બ્રાહ્મણ પુરુષ અને ક્ષત્રિય કન્યા આ અનુલોમ વિવાહ મનાય। બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય વરથી થતી પ્રજા પ્રતિલોમ જાતિ મનાય। આ પણ એક શ્રેષ્ઠ અને કનિષ્ઠપણાનો પ્રકાર છે। આવી જ રીતનું ઉત્તમપણું અને ઉત્તરતાપણું દ્રવ્ય, દેશ, અવસ્થા, કાલમાં ગુણદોષપણું ગણાવ્યો છે। પુણ્યના ફલ તરીકે સ્વર્ગ અથવા પાપના ફલ તરીકે નર્કલોક, આવા પણ ભેદો જોવા મળે છે। હે નાથ, આવા ભેદો સાથી છે એનું તાત્પર્ય શું છે? શ્રી ઉદ્ધવજી ઉપરના બંને શ્લોકોમાં જે ભેદો વર્ણવી રહ્યા છે તેમાં વધારે ચોખવટ કરતા ત્રીજા શ્લોકમાં કહી રહ્યા છે કે હે નાથ, આવા ભેદો તો આપની જે વેદવાણીમાં આ કરવું એવો વિધિ અને આ ન કરવું એવો નિષેધ બતાવ્યો છે, અને એના પરિણામ રૂપે થયેલા છે। તો આ વિધિ નિષેધ પણ નકામા તો નથી જ, આવશ્યક તો છે જ।
કારણ કે આવા વિધિ નિષેધ ન હોય તો લોકોનું કલ્યાણ પણ નથી સંભવતું. તેથી મન ભ્રમમાં મુકાય છે. તો આ બધું આવશ્યક છે કે કેમ તે હે પ્રભુ અમને સમજાવો. હે નાથ, વેદ તો દેવો, પિતૃઓ, મનુષ્ય વગેરે સર્વને માટે નેત્ર સ્વરૂપ છે. કારણ કે સ્વર્ગલોક અને દિવ્ય લોકો જે આપણી આ આંખે નથી દેખાતા કે પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણોથી નક્કી નથી થતા, આવા નિર્ણયો તો વેદોથી જ કરાય. અને વડે તીર્થમાં સ્નાન કર્યા, દાન કર્યા, યજ્ઞો કર્યા, ધર્માદિ આચર્યા કે આથી ઉલટા કર્યા, એના ફલો પણ પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી જોવા નથી મળતા. એટલે વેદો તો આવશ્યક જ છે, પણ વિધિ નિષેધથી આ બાબતમાં કાંઈ સમજ નથી પડતી. યજ્ઞ યાગાદિ સાધન છે અને સ્વર્ગ મોક્ષાદિ એવો નિર્ણય તો વેદથી, વેદ વાક્યથી જ જણાય ને પ્રભુ. હે શ્રી કૃષ્ણ, આ વાત તો સ્પષ્ટ છે કે આ પુષ્પ સૂંઘ્યું એટલે ઉચ્છિષ્ટ થયું, આ દાન કર્યું એટલે પુણ્ય થયું. આ બધા સારા નરસાપણાના ભેદની સમજ કે ગુણદોષના ભેદની જાણ તો આપના વેદરૂપી વચનથી જ થઈને. અને વળી એકવાર જે વસ્તુ ન કરવાનું વિધાન કહ્યું હોય કે અસુર કાલમાં 12 થી 3 વાગ્યા સુધીમાં તીર્થોમાં સ્નાન ન કરાય, ત્યાં જ રાત્રિએ ગ્રહણ આવતા પર્વકાલમાં વખત એ જ અસુર કાલમાં સ્નાનનું વિધાન જોવામાં આવ્યું છે. આવું અપવાદ શાસ્ત્ર જોવામાં આવે છે ત્યારે તો મતિ મૂંઝાય છે. માટે હે મુકુંદ, આ વિધિ નિષેધ શું છે, આ ગુણ દોષ શું છે, એનો ખુલાસો પણ આપ કરવા કૃપા કરો પ્રભુ. શ્રી ઉદ્ધવજીએ વેદમાં વર્ણવેલા વિધિ નિષેધ સંબંધમાં ભગવાનને પ્રશ્નો પૂછ્યા. ભગવાન હવે એનું સમાધાન કરે છે. શ્રી ઉદ્ધવજીના ઉપરના પ્રશ્નોના સમાધાન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે ભાઈ ઉદ્ધવ, દંડવત પ્રણામ પ્રભુ. મનુષ્યનું કલ્યાણ કરવા માટે વેદમાં મેં જ્ઞાન યોગ, ભક્તિ યોગ નામના 3 યોગ દર્શાવ્યા. જ્ઞાન, ભક્તિ ને સાંખ્ય, આ 3 યોગ દર્શાવ્યા. આ વેદમાં દર્શાવેલા 3 ઉપાયો, એના વિના માનવ કલ્યાણના કોઈ અન્ય ઉપાયો નથી. હે ભાઈ ઉદ્ધવ, આ 3 ઉપાયોમાં આ ભૂમિલોકમાં કર્મ કરતા જેઓ કર્મના ફલભોગથી ધરાયા છે અને થાક્યા છે, તેથી હવે સકામ કર્મોને છોડવા ચાહે છે, એના માટે જ્ઞાનયોગ કહ્યો છે. પરંતુ સકામ કર્મો એ કરવા, એના ફલોને ભોગવવા એવી વૃત્તિઓવાળા મનુષ્ય હજુ ફલભોગથી તૃપ્ત થયા નથી કે નથી થાક્યા, એના માટે કર્મયોગ બતાવ્યો છે. હે ભાઈ ઉદ્ધવ, મારી ઈચ્છાથી જે જીવને મારી કથા, મારી સેવા, મારા ઉત્સવ વગેરેમાં શ્રદ્ધા પ્રગટી છે અને વળી કર્મફલોમાં નથી આસક્ત કે નથી વિરક્ત, આવા ભક્ત માટે ભક્તિયોગ દર્શાવ્યો છે. પરંતુ કર્મના ફલના ભોગમાં જ્યાં સુધી સંતોષ નથી થયો, એને કંટાળો નથી આવ્યો, આ ઉપરાંત મારી કથા, સેવા વગેરેમાં શ્રદ્ધા ભક્તિ નથી જાગ્યા, ત્યાં સુધી જ મનુષ્ય સકામ કર્મ કરે. આ વિષયની છણાવટ વધુ આગળના અધ્યાયમાં ભગવાન કરશે. પરંતુ જેમનો નિષ્કામ કર્મ કરવાનો અધિકાર છે, એ મનુષ્યો તો ફલની લાલસા રાખ્યા વિના જ યથાશક્તિ નિષ્કામ કર્મ કરે. આવી વ્યક્તિને જ્યાં સુધી સેવામાં, કથામાં પ્રીતિ, શ્રદ્ધા ન પ્રગટ્યા હોય ત્યાં સુધી તે નિત્ય નૈમિત્તિક કર્મ કરે. નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગશે, એવા ડરથી પણ એ કર્મ ન કરે, પરંતુ વેદના આદરથી એ કર્મ કરે. મુખ્ય કર્મ ભગવત સેવા છે, વાત ન વિસરે. આ નિષ્કામ કર્મયોગીને કામ્ય કર્મનો અધિકાર જ નથી, તેથી કામ્ય કર્મ તેનાથી ન થાય. કર્મયોગીને જ્ઞાનયોગમાં અને ભક્તિયોગમાં ક્યારે અને કેવી રીતે જવું? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે ભાઈ ઉદ્ધવ, જે વ્યક્તિ મનુષ્ય ફલની લાલસા વિનાનો સ્વ અને સ્વ આશ્રમ ધર્મમાં રહીને યજ્ઞો દ્વારા ભગવાનનું આરાધન કરે છે, કદી નિષિદ્ધ પાપાચારાદિ કર્મ કરતો નથી, એવો પુરુષ સ્વર્ગમાં કે નરકમાં જતો જ નથી. માનવ નરકમાં 2 રીતે જાય. એક તો શાસ્ત્રે આજ્ઞા કરી હોય એ કર્મનું આચરણ ન કરે તો એ નરકમાં જાય, અને બીજું જે કર્મ કરવાની મનાઈ કરી હોય એવા કર્મ, નિષેધ કર્મ કરે
તો એ નરકમાં જાય. હે ભાઈ ઉદ્ધવ, તાત્પર્ય એ છે કે માનવ વેદની આજ્ઞા પ્રમાણે વર્તે છે અને વેદ ભગવાનને નિષેધ કરેલા કોઈ પણ કર્મ કરતો નથી, પરંતુ સર્વ કામો નિષ્કામ બુદ્ધિથી કરે છે. તેથી ક્ષણિક સુખવાળા સ્વર્ગાદી લોકોમાં પણ એ મનુષ્ય જતો નથી. આલોકમાં રહેલો એ પુરુષ સ્વધર્મ પરાયણ છે, પાપાદી કર્મથી પર છે. રાગ મોહ વગેરે મલ જેના દોષ દૂર થયા છે, આવો નિર્દોષ અને નિષ્પાપ પવિત્ર પુરુષ મારી કૃપાથી આત્મ સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન યોગને અથવા તો મારા ભક્તિ યોગને પ્રાપ્ત કરે છે. જય હો પ્રભુ. લોકમાં અને માનવ તનુમાં માનવના મહામોંઘા મૂલ્યાંકન. માનવ દેહની મહાત્મ્ય કહ્યું છે. સ્વર્ગિણી અચેતમિચ્છન્તિ લોકમ નિરયણસ્તથા સાધકમ જ્ઞાન ભક્તિભ્યા મોભયમ તદ સાધકમ. ભગવાન કહે છે કે હે ભાઈ ઉદ્ધવ, આ દેહ અને આ લોકને સ્વર્ગના દેવો પણ વાંછે છે. તેવી જ રીતે નારકીય જીવો પણ માનવ દેહની અને મનુષ્ય લોકની જ વાંછા કરે છે. હવે એનું કારણ એ છે કે માનવ દેહ જ્ઞાન અને ભક્તિ દ્વારા પુરુષાર્થ સિદ્ધ કરી શકે છે, ભગવાનને પામી શકે છે, જ્યારે સ્વર્ગીય શરીર અને નારકીય દેહ જ્ઞાન કે ભક્તિ મેળવી શકતો નથી. હે ભાઈ ઉદ્ધવ, આવું સમજીને શાણો માનવ સકામ કર્મ કરીને ન તો સ્વર્ગની ઈચ્છા કરે, તેમજ ન કરવાના નિષિદ્ધ પાપ કર્મોને આચરે તો એ નરકમાં જાય છે. તાત્પર્ય એ છે કે માનવ દેહથી ન તો સકામ કર્મ કરવા, ન તો પાપ કર્મ કરવા, પરંતુ ભગવદ પ્રીત્યર્થે ભગવત સેવા કરવી. આ ઉપરાંત સકામ કર્મોની લાલસાથી પુનઃ આ દેહથી અભિમાન થાય અને હરિવિમુખ થવાય એ પણ યોગ્ય નથી. તો હે ભાઈઓ, તો અધિક શું કહું. સમજુ મનુષ્ય તો આ શરીર પડી જાય એ પૂર્વમાં એટલે મૃત્યુ આવી જાય એ પહેલા જ ભગવત ચરણ કમલની પ્રાપ્તિ કરી લેવી એ જ યોગ્ય ગણાય છે. તેથી જરા પણ ગાફેલ ન રહેતા આ દેહ મરણશીલ હોવા છતાં સર્વ પુરુષાર્થોને સાધનાર અને સર્વશ્રેષ્ઠ ભગવત પ્રાપ્તિ કરાવનાર દેહ હોવાથી પોતાનું હિત સાધી લેવું. દેહની આ મહત્તા છે કે ભગવત ચરણ કમલની પ્રાપ્તિ કરવી, પ્રભુની પ્રાપ્તિને પ્રાપ્ત કરવું. હે ભાઈ ઉદ્ધવ, એક દ્રષ્ટાંતથી વાત સમજાવું. જેમ કોઈ વનસ્પતિ વૃક્ષના આશ્રય માળો બાંધીને રહેલ પક્ષી જ્યારે યમ જેવા ક્રૂર કુહાડીના ઘાથી, કરવતના કઠોર દાંતથી કે પછી ક્રૂર પુરુષોથી વૃક્ષને છેદાતા નિહાળે છે, ત્યારે તે માળામાં જરા પણ મમતા રાખ્યા વિના એ માળાને ત્યજી દે છે, ઉડી જાય છે અને ક્ષેમ કુશળ રહે છે. બાકી તો એ માળા સાથે જ નાશ પામે છે. એ જ પ્રમાણે આ દેહ પણ એક માળો છે. મનુષ્યનું આયુષ્ય એક વૃક્ષ છે. આ દેહરૂપી માળામાં જીવાત્મા એ પક્ષીની માફક રહેલ છે. જો એને ખ્યાલ આવે કે આ ઉદય અસ્ત પામતા રાત્રિ દિવસો નામના કઠોર કરવતના દાંતાઓ, આ રાત્રિ દિવસ નામના કાળા અવયવો આયુષ્ય વૃક્ષને છેદી રહ્યા છે, આયુષ્ય ઘટી રહ્યું છે અને આયુષ્યના ભયથી હૃદયને કંપારો છૂટે તો દેહના સુખમાંથી અને લોક પ્રપંચમાંથી મમતા ત્યજી દે, સર્વથા નિસ્પૃહ બને, કેવલ કૃપાનિધિ શ્રી કૃષ્ણને ભક્તિથી ઓળખી લે, મેળવી લે તો એ ભક્ત સાચી શાંતિને પ્રાપ્ત કરે છે. આ માનવ દેહ સર્વથી પ્રથમ શ્રેષ્ઠ ભગવત પ્રાપ્તિનું સાધન છે. મનુષ્યના પ્રયત્નથી કે અનેક પુણ્યોથી પણ તે મેળવવો દુર્લભ છે, પરંતુ ભગવદ કૃપાથી જ તે પ્રાપ્ત થયેલો છે. ભવસિંધુ તરવા માટે સુદ્રઢ નાવ છે. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી એ નાવને ચલાવનાર નાવિક છે. સદગુરુજી એ નાવિક છે. ભગવાન એ નાવને પોતાના તરફ વાળનાર સાનુકૂળ પવન છે. આટલી બધી સામગ્રીઓ મેળવ્યા પછી પણ જે ભવસાગરને ન તરે તે આત્મઘાતી ગણાય. પૂર્વના શ્લોકોમાં વિરક્ત અને વૈરાગ્ય દ્વારા જ્ઞાન ભક્તિ પ્રાપ્ત કરાવનાર કર્મયોગનું વર્ણન કર્યું.
હવે પૂર્ણ વિરક્તિ જ્ઞાનની પ્રાપ્તિ થતા પૂર્વ શું તજવું, શું કરવું એ વસ્તુ સમજાવી છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ ઉદ્ધવ, જ્યારે મનુષ્યને એટલે વૈરાગ્યપૂર્ણ સાધકને સકામ કરવો કરવામાં સંપૂર્ણ વૈરાગ્ય આવે ત્યારે એ યોગી સંપૂર્ણ સંયમી થઈ જાય. ઇન્દ્રિયોને વશ કરી પોતાના મનને વશ કરી સ્થિર બનાવી મારામાં સ્થાપિત કરે, પ્રભુમાં સ્થાપિત કરી દે. જો તે મન મારા સ્વરૂપમાં સ્થિર ન થાય અને ભમ્યા જ કરે તો તે અસ્થિર મનને તાત્કાલિક તેની ઈચ્છા અનુસાર કંઈક અંશે એને સંતોષીને પુનઃ તે મનને સર્વથા સાવધાન બને પુનઃ મારા સ્વરૂપમાં જ એને સ્થાપવું. યોગ્ય મનના વેગને છૂટો દોર ન આપવો. પ્રાણવાયુ ઉપર અને ઇન્દ્રિયો પર વિજય મેળવી સત્વગુણવાળી શુદ્ધ બુદ્ધિથી મનને પોતાને વશ કરવું. હે ભાઈ ઉદ્ધવ, મને એ સારી રીતે વશ કરવું, પકડવું અને મનનો સંગ્રહ કહે છે. એને જ મોટો યોગ કહેવામાં આવ્યો છે. પરંતુ એનો પ્રકાર એવો છે કે જેમ નવા ઘોડાને પલાણવાનો હોય ત્યારે ઘોડાનો ઘોડેસવાર ઘોડાની રુચિ અને ગતિને અનુસાર એને ચલાવતો, પણ લગામ પોતાની કાબૂમાં રાખતો. ઘોડાને મનને વશ કરવાનો પ્રકાર દર્શાવતા ભગવાને કહ્યું છે કે હે ઉદ્ધવજી, તત્વજ્ઞાનના વિવેકથી આ સર્વ વસ્તુઓ પ્રકૃતિમાંથી બુદ્ધિ, અહંકાર, ગુણો, પંચ તન્માત્રાઓ, પંચ મહાભૂતો આ સર્વ વગેરે ક્રમે કરી ઉત્પન્ન થાય છે. આ પંચમહાભૂતોમાંથી દેહ ઉત્પન્ન થાય છે અને એનાથી ઉલટા ક્રમથી એકબીજામાં લય પામે છે. આવા પ્રકારે ઉત્પત્તિ અને લયનો વિચાર કરી મન શાંત થાય તેમજ પ્રસન્ન થાય આ સુધી આ પ્રકારે ચિંતન કર્યા કરવું. પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. સદગુરુ ચરણારવિંદો જયતે. 7 ઉપાયોથી ચિત્ત સ્વસ્થ બને છે. સ્વર્ગાદી સુખો તુચ્છ છે, અલ્પ છે, અનિત્ય છે. આવું સમજી એનું આચરણ કરવામાં કંટાળવાથી, અનિત્ય ફલોમાં વૈરાગ્ય આવવાથી, શ્રુતિએ અને ગુરુવરીએ કહેલા ઉપદેશ જાણવાથી, તેમજ ભગવાન એક જ આનંદ તત્વ છે, એક જ આનંદ સ્વરૂપ છે, આવું વારંવાર ચિંતન કરનાર સાધકનું ચિત્ત દોષોથી, ચંચલતાથી મુક્ત થઈ જાય છે, ભગવત સેવામાં પરોવાઈ જાય છે. આ ઉપરાંત યમ, નિયમ વગેરે 8 અંગવાળા સબીજ નિર્બીજ યોગ માર્ગોથી જગત જીવ અને ભગવાનના સ્વરૂપને સમજાવનારી, તત્વનું નિરૂપણ કરનારી બ્રહ્મ વિદ્યા થઈ. એ જ મારા સ્વરૂપની સેવા, ધ્યાન, સ્મરણ વગેરે ઉપાયોથી મનને સ્વસ્થ કરી શકાશે. આ વિના કોઈ બીજો ઉપાય નથી. હે ઉદ્ધવ, કોઈ વાર ગફલતમાં આવી જતા યોગી કદાચ અનુચિત કે નિંદાપાત્ર કાર્ય કરી પણ બેસે તો એના ઉત્પન્ન થયેલા દોષને કે પાપને યોગ અગ્નિથી ભસ્મ કરી દે, પરંતુ એ પાપ ધોવા બીજા ઉપાયની આવશ્યકતા રહેતી નથી. પોતાને શાસ્ત્રે જે કર્મ કરવાનો અધિકાર આપેલો છે એમાં નિષ્ઠા રાખવી એને જ ગુણ કહેવાય. પરંતુ જે કર્મ પોતાના માટે નથી, બીજાના માટે કહેલું છે, કરવાથી દોષ લાગે છે. બ્રહ્મચારી ગૃહસ્થના ધર્મને આચરે કે સંન્યાસી વાનપ્રસ્થના ધર્મને આચરે તો તે દોષ કહેવાય. જે કર્મ સ્વભાવથી અશુદ્ધ છે આવા કર્મ માટે ગુણ અને દોષનું વેદમાં વિધાન કરી ગુણવાળા કર્મનું આચરણ બતાવ્યું, દોષવાળા કર્મના ત્યાગનો નિયમ બતાવ્યો. તાત્પર્ય એવું છે કે સ્વાભાવિક રીતે જ જેઓ કર્મ અને કર્મના ફલોમાં આસક્ત રહીને કર્મ કરનારા છે એમના માટે કર્મ મોહ છોડાવવા માટે વિધિ નિષેધની રચના કરી છે. આ ઉપરથી નિર્ણય થાય છે કે જ્ઞાનીને તો જ્ઞાનાગ્નિથી જ કોઈ પ્રમાદથી થઈ ગયેલા પાપનો દાહ થઈ જશે. ભક્તનિષ્ઠને તો ભક્તિ જ પવિત્ર કરે છે. હે ભાઈ ઉદ્ધવ, મારી કથામાં શ્રદ્ધા સંપાદન કરનાર ભગવદીય જન સર્વ સકામ કર્મોમાંથી સર્વથા કંટાળેલા છે. એ તો એમ જ જાણે છે કે આ સર્વ ભોગો ભોગવ્યા પછી દુઃખરૂપ પરિણામ જ દેનારા છે. આમ છતાં એ પોતાના મનોબળથી છોડી ન શકે તો પણ એ શ્રદ્ધાથી ડગે નહીં. નિશ્ચય દ્રઢ કરે, પ્રેમપૂર્વક મારી કથા સાંભળે, મારું ભજન કરે,
પરવશ બની જે વિષયોને સેવતો હોય એ બધા જ પરિણામે ત્રાસ દેનારા છે, આવું સમજી અને નિંદા કરે. આ પ્રકારના ભક્તિયોગનું આચરણ કરનાર મારો મનનશીલ ભક્ત ભક્તિયોગ દ્વારા સદા સર્વદા મને સેવ્યા કરે છે, અને તેથી તેના હૃદયમાં મારો પ્રવેશ થતા હૃદયમાં વસેલી સર્વ કામનાઓ સ્વયં નાશ પામે છે. ગુરુ કૃપા હિ કેવલમ. ભેદતે રદ્ગદય ગ્રંથિ સર્વ સંશયા ધ્યંતે ચાસ્ય કર્માણી મયી દ્રષ્ટે અખિલાત્મની. હે ભાઈ ઉદ્ધવ, આ ભક્તને જ્યારે મારા દર્શન થાય છે ત્યારે એના દેહમાંથી, ઇન્દ્રિયોમાંથી, અંતઃકરણમાંથી અહંકાર ચાલ્યો ગયો હોય છે. કેવલ હું ભગવાનનો દાસ છું, આવો દ્રઢ ભાવ જેને થયો હોય છે, એના હૃદયમાં સર્વના આત્મા એવા મારો ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય છે. ભગવાનના આ દર્શનથી આ દ્રઢ ભક્તની હું અને મારું એવી હૃદયની ગાંઠો ભેદાઈ જાય છે. અંતઃકરણના સર્વ સંશયો છેદાઈ જાય છે. સર્વ કર્મ અને કર્મની વાસનાઓ નાશ પામી જાય છે. હે ભાઈ ઉદ્ધવ, આ પ્રમાણે કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેય યોગમાંથી જે યોગને મારો ભક્ત સ્વીકારે છે એ મન વશ કરવામાં સરળતા થશે, કારણ એને ભગવાનને વશ કરવામાં ભક્તિ સ્વતંત્ર પુરુષાર્થ છે. જ્ઞાન, કર્મ, ઉપાસના વગેરેના સાધનો છે. મારી ભક્તિ કરનારો મારું સ્વરૂપ બની જાય છે. જે ભક્ત મારું સ્વરૂપ બન્યો છે એના માટે પ્રાય દેહથી આત્મા ભિન્ન છે એવા પ્રકારનું જ્ઞાન કે વૈરાગ્ય કલ્યાણના સાધન તરીકે હોતા નથી. એને તો ભક્તિ જ સાધન છે. સંભવ છે મર્યાદા ભક્તિમાં, એટલે ભક્તિયોગના માત્ર સામર્થ્યથી મેળવી શકે છે. કદાચ સ્વર્ગ, મોક્ષ કે મારા ધામની કામના કરે તો પણ મારા ભક્તિયોગથી એને મળશે. ભક્તિયોગ વિનાના અન્ય યોગીઓ કે સાધકો સ્વર્ગાદી ફલ, કર્મ, તપથી, જ્ઞાનથી, વૈરાગ્યથી, યોગથી, યજ્ઞયાગથી, દાન પુણ્ય કર્મોથી તેમજ અન્ય શ્રેયસ કર્મોથી જે કાંઈ સ્વર્ગ, મોક્ષ, ભગવત ધામ વગેરે ફળો મેળવે છે એ સર્વ અનાયાસે ભક્ત મેળવી જાય છે. ન કિંચત સાધવો ધીરા ભક્તા હયેકાંતિનો મમ વાંછન્ત્યપી મયા દત્તમ કૈવલ્યમણુનર્ભવમ. મારી સેવા વિના મારા ભક્તને કાંઈ ન ખપે. હે ભાઈ ઉદ્ધવ, આ વાત એ જ મહત્વની છે કે મારા ભક્તિયોગથી મારો ભક્ત ચાહે પામે, પરંતુ જે મારા પરમ ભક્તો છે, સદાચારી ધીર વીરો સર્વદા કેવલ મારી સેવાની, મને મેળવવાની, મને જ પરમ પુરુષાર્થ માનનાર છે. હું પોતે જ તેમને પુનઃ જન્મ લેવો ન પડે એવો મોક્ષ આપું તો પણ તેઓ તેની કામના નથી રાખતા, તો પછી લેવાની વાત તો બાજુ પર જ રહી. હે ભાઈ ઉદ્ધવ, બે પ્રકારનો ભક્તિ માર્ગ છે. એક મર્યાદા ભક્તિ છે, એમાં પ્રથમ સાધન ભક્તિ, ત્યારબાદ ભગવદ સ્વરૂપનો અને જીવના સ્વરૂપનો અનુભવ, ત્યારબાદ વૈરાગ્ય, આવું એક સાધન ક્રમ છે. જ્યારે ફલાત્મિક આ પુષ્ટિ ભક્તિ છે, એમાં જ્ઞાન, વૈરાગ્ય વગેરે કોઈ શ્રેયસના ઘણું કરીને સાધન નથી એવું સ્પષ્ટ કર્યું છે. માટે હે ઉદ્ધવ, હું જેમ મારા ભક્ત પાસેથી કાંઈ નથી ચાહતો, નિરપેક્ષ છું, એ જ પ્રમાણે સર્વ પ્રકારે આશાઓથી મુક્ત મારા નિષ્કામ ભક્તને નિરપેક્ષપણું એ જ સર્વશ્રેષ્ઠ કલ્યાણનું સાધન છે, એમ વિવેકી આપ્તજનો અને વેદશાસ્ત્રો કહે છે. હે ભાઈ ઉદ્ધવ, આગળ જે ગુણ અને દોષ સંબંધી કર્મમાં વ્યવસ્થા બતાવી છે, આ કર્મ માર્ગનો યોગી સદૈવ સકામ કર્મમાં પરોવાયેલો રહે છે. સકામ કર્મમાંથી નિવૃત્તિ થવા માટે તેમજ નિષિદ્ધ કર્મો ન કરવા માટે ગુણદોષ વ્યવસ્થા બતાવી છે. પરંતુ જે મારા અનન્ય ભક્તો છે તેમજ જ્ઞાનનિષ્ઠાવાળો છે, એમના માટે તો સકામ કર્મમાં ગુણદ્રષ્ટિ પણ ભગવદ ભાવમાં બાધક છે, ચિત્તમાં વિક્ષેપ કરનાર છે. તેથી તેમને સકામ કર્મમાં ગુણબુદ્ધિ રાખવાની આવશ્યકતા નથી. એ ભક્તો તો મારામાં અનન્ય ભક્તો છે. મારા અનન્ય ભક્તો છે, સાધુજનના ગુણવાળા છે, સમદ્રષ્ટિવાળા. મારા સિવાય કાંઈ પણ એમને કાંઈ જોઈતું નથી.
બુદ્ધિથી ન પમાય એવા મને ભક્તિથી પામ્યા છે. ગુણદોષથી ઉત્પન્ન થતા પાપ પુણ્ય એમને નથી લાગતા. આ પ્રકારે મારા દર્શાવેલા ત્રણેય માર્ગોમાં રહેનાર, મારા કહ્યા પ્રમાણેના વિધિનું પાલન કરનાર મહાન પુરુષો પરબ્રહ્મને આ પામે છે, તેમજ કાલ કર્માદિના ભયથી મુક્ત થયેલા મારા લોકને મેળવે છે. ભક્તિનું મહત્વ બતાવ્યું છે. एवमेतात्मयादिष्टानुतिष्ठन्ति मे पतः क्षेमं विन्दन्ति मत्स्थानं यद्ब्रह्म परमं विदुः क्षेमं विन्दन्ति मत्स्थानं यद બ્રહ્મ પરમં વિદુઃ. શ્રીમદ ભાગવત પિયુષના એકાદશ સ્કંદના જીવન મુક્તિ પ્રકરણના સાયુજ્ય પ્રકરણમાં 20મો અધ્યાય વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ આગળ આપણે કાલે જોઈશું. પછવાડે કાનો સાગર રે જળ રે જમનાજીના પાણીયા ધોજી મારા કોણ ભરે. ઘરની પછવાડે કાનો સાગર રે જળ રે જમનાજીના પાણીયા સોના ઈંડોળી મારી હીરલે જડે, સોના ઈંડોળી મારી